તો દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ચેન્નઈ પહોંચ્યા ને આપણે આ 7મો દિવસ અહીંયા પહોંચ્યાના 7મો દિવસ છે। તો આપણે 7મા દિવસ આપણે ગાડી ખાલી કરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે જઈએ છીએ ગાડી ખાલી કરવા માટે। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। ગાડી તો આપણી કંપનીમાં તો કંઈ ગાડી મોબાઈલ નહીં જવા દે, પણ આપણે મોબાઈલ બહાર મૂકીને જઈશું। જો લઈ જવા દે છે તો આપણે અંદર વિડીયો ઉતારશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જો નીકળી ગયા છે આપણે ગાડી ખાલી કરવા માટે। તો આપણે કંપની તરફ જઈએ છીએ। જો એમએલએ નો બંગલો છે આ, અને આપણે જઈએ છીએ અત્યારે કંપની તરફ। તો ફાઇનલી આપણે જો ગાડી ખાલી બાલી કરીને આપણે આવી ગયા છે બહાર। આપણને કાંઈ મોબાઈલ અંદર લઈ જવા દીધો નહીં, એટલે કાંઈ આપણે ઉતાર્યો નહીં વિડીયો। તો જો હવે આપણે જઈએ છીએ ચા પાણી પીવા માટે। સરપંચ હલો, કેમ છો બધા? મેટ્રો ટ્રેનની બીજ નીચે છીએ આપણે અત્યારે। આપણે પહોંચ્યા છે ચા પીવા માટે। જો આ તામિલનાડુની ચા કેમ બનાવે છે। ચા અલગ, દૂધ અલગ, પાણી અલગ, બધું અલગ અલગ રહે। હા જો સરપંચ ઉભા છે। હું કેમ સરપંચ? બસ શાંતિ છે। બિસ્કિટ ને ચા। તો ફાઇનલી જો ખાલી બાલી કરીને આપણે એને 2400 રૂપિયા લેશે ને, તો 2400 રૂપિયા આપણે ખાલી કરવાના આપ્યા છે। અને પૈસા લો દે પછી આપણને પહોંચ આપે। તો ચાલો પહોંચ લઈ લીધી છે હવે। તો હવે નીકળીએ। તો ફાઇનલી આપણને પહોંચ મળી ગઈ છે, અને ગાડી ખાલી કરીને આપણે બહાર નીકળી ગયા છે। હવે આપણે જઈએ છીએ પાછા આપણી ગાડી તરફ। તો ચાલો આપણી ગાડી તરફ જઈએ હવે। સેટ નંબર આ એમઆરએફ કંપની છે।
જો આ એમઆરએફ લખ્યું છે તામિલનાડુમાં. મદ્રાસ. આ એમઆરએફ કંપની ચાલુ તો કર્યું. આ બા હમાઈ લઈ આ મરચી ઉકળે એવી લેજો. ફેરવો ફેરવો બધે પણ એક મિનિટથી નાનો થાય ને તો આમ ગાડી વાડી બતાવી દેવાની ફરતી. ગાડી બતાવી આપણી ગાડી. ओ भैया चाहिए बस આ તો ભાવનગર વાળા કહેવાય, આ તો જીજે ફોર વાળા કહેવાય. એ ચેન્નાઈના દરિયા કિનારે ફરે, આ તો થળસર ગામના કમલેશ સિંહ ડ્રાઈવર કહેવાય. હા કમલેશ સિંહની મોજ, હા મારું થળસર. આ તો ચેન્નાઈની મોજ, આ તો ચેન્નાઈની મોજ. એવા અમારે પાલીતાણાથી ઇમરાનભાઈ ડ્રાઈવરની મોજ. આ તો અમારા પાલીતાણા વાળાની મોજ, આ તો આઈસર વાળા કહેવાય. હા મારું પારું પાલીતાણા. સમુદ્ર કિનારે ઉતાવળ વાળા નથી આપણે તો નીંદડી છે, પેલા વાહ. બધા 10 કલાક મળવા આવ્યું હોય ત્યાં તો કેટલું ભાગું ભાગું થઈ જાય. અલે 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 મારી બા વાળી જાય, મારી બેન બોલાવશે, મારા બાપુ અરે. બોલાવશે. આયા મારા બેટા આખો આખો જીવ ઉભા રહે. અરે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે જવાનું છે ચેન્નાઈ સિટીમાં ભરવા માટે. આપણે આવી ગયો છે ઓર્ડર, નાસિક ઊંધીનું ભરવાનું છે. માલમાં રહેશે સાડીઓના ગાભા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણી ગાડી અત્યારે ખાલી પડી છે. હમણાં આપણે ચેન્નાઈથી ભરવાની છે. આપણે સ્ટેડિયમ છે ને નહેરુલાલ, ત્યાંથી આપણે ભરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ બધી ગાડીઓ પડી છે. જો તો ફાઇનલી આપણે જો ભરવા માટે નીકળી ગયા છે.
અને ટ્રાફિક જામ જો તમે કેટલું ટ્રાફિક છે ચેન્નઈ સિટીમાં. અત્યારે એટલું ટ્રાફિક છે તો દિવસનું કેટલું ટ્રાફિક છે. ફાઇનલી આપણે જો પહોંચી ગયા છે અહીંયા આગળ આપણે ફરવા માટે. આ નેહરુલાલ સ્ટેડિયમ છે જો ચેન્નઈ. ફાઇનલી તો આપણે જો ચેન્નઈ નેહરુલાલ સ્ટેડિયમે પહોંચી ગયા છે. આ એનો ગેટ છે નેહરુલાલ સ્ટેડિયમનો ગેટ. સામે આપણી ગાડી પડી છે. નેહરુલાલ સ્ટેડિયમ. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. તો ફાઇનલી જો આપણી ગાડી ભરવાનું ચાલુ કરી દીધું છે અને અડધી ભરાઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે રાતના 2. ભરવામાં આપણે 3-4 વાગી જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ જૂની સાડીઓના ગાભા છે. જૂની સાડીઓ છે પીપલગાંવનો માલ છે ભાઈ. અને નેહરુલાલ સ્ટેડિયમથી ભરાય છે. ચેન્નઈમાં સ્ટેડિયમ આવ્યું ત્યાંથી ભરાય છે આ ગાડી. ફાઇનલી જો આપણી ગાડી અત્યારે ભરાઈ ગઈ છે ને તાલપતિ દોયડા બાંધીએ છીએ આપણે. આ મજૂર છે જો કેટલી હાઈટ હતી અને બેહાડ દીધી છે જો. બોમ્બે રસી મારી છે આપણે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 3 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. તાલપતિ દોયડા બાંધીને હવે આપણે જો નીકળીએ છીએ. આ સ્ટેડિયમ છે જો. હવે આપણે નીકળવાનું છે માધાવરમ. તો ફાઇનલી આપણે જો ગાડી ભરીને આપણે અત્યારે નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે માધાવરમ. તો અત્યારે આપણે ચેન્નઈ સિટીમાં છીએ.
તો અત્યારે સિટી બીચમાં ટ્રાફિક નથી. ફાઇનલી અહીંથી જાઓ માધવરમ છે આપણે 6 કિલોમીટર. અહીંથી માધવરમ 6 કિલોમીટર છે. આપણે અત્યારે બાયપાસમાં છીએ. અંદર સિટીમાંથી ગયા હોત તો બહુ ઘણું આખું થાય. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 4 વહેલા. તો હવે આપણને ચડી છે નીંદર. તો આપણે ચેન્નાઈની બહાર કાઢીને પૂનામલની આપણે બાયપાસ પાર કરીને આપણે સલમાનભાઈની ઓફિસ છે એની સામે આપણે સુઈ જવાનું છે. તો ચાલો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.